નવરાત્રિના 5મા દિવસે માતા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. એમનું નામ સ્કંદ અને માતા પરથી આવ્યું છે. જ્યાં સ્કંદ ભગવાન કાર્તિકેયનો ઉલ્લેખ કરે છે અને માતાનો અર્થ માતા થાય છે. માતા સ્કંદ માતા ભગવાન કાર્તિકેયની માતા છે અને તેમને શાંતિ, પ્રેમ અને મુક્તિની દેવી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તને શાણપણ, જ્ઞાન અને શક્તિ મળે છે. જો તમે માતા સ્કંદ માતા અને તેમના ગુણોની પૂજા કરવાના આ ફાયદાઓ માટે ટોચની 10 કૃતજ્ઞતાઓ લખવા માંગતા હો તો તમે તેમને આ રીતે લખી શકો છો. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે તમારી કૃપાથી મને આધ્યાત્મિક શક્તિ અને માનસિક શાંતિ મળે છે. તે મને મારું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. એ બદલ દિલથી માં સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે તમારી પૂજા મારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે અને મને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા આપે છે. માતા, મને સાચા અને ખોટા વચ્ચે ભેદ પાડવાની શક્તિ આપી છે. તે બદલ દિલથી માં સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે સ્કંદ માતા, તમારી પૂજા કરવાથી ભક્તોને શારીરિક સ્વાસ્થ્ય અને સલામતી મળે છે. માતા, તમે અમને સ્વસ્થ અને સુરક્ષિત રાખ્યા છે. તે બદલ દિલથી માં સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે તમારી કૃપા જીવનમાં શાંતિ અને સંતુલન લાવે છે. માતા, તમે અમને શાંતિ અને ધીરજ આપી છે. તે બદલ દિલથી સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે સ્કંદ માતા, તમારી પૂજા કરવાથી પરિવારમાં સમૃદ્ધિ, ખુશી અને શાંતિ આવે છે. માતા, તમે અમારા પરિવારને સુખ અને સમૃદ્ધિ આપી છે. તે બદલ દિલથી સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે તમારો પ્રેમ અને કરુણા મને પ્રેમ અને દયાથી ભરેલું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. માતા, તમે મને કરુણા અને સ્નેહ શીખવ્યું છે. તે બદલ દિલથી સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે તમે બધા વિઘ્ન અને અવરોધોનો નાશ કરો છો, જીવનના પડકારોને સરળ બનાવો છો. માતા, તમે અમારા જીવનમાંથી જે મુશ્કેલીઓ અને અવરોધો દૂર કર્યા છે. તે બદલ દિલથી સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે તમારી પૂજા મને મુક્તિનો માર્ગ અને જીવનનો અંતિમ ધ્યેય પ્રદાન કરે છે. માતા, તમે મને જીવનનું અંતિમ સત્ય અને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. તે બદલ દિલથી સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે તમારી પૂજા કરવાથી મારી અંદર હિંમત અને શક્તિનો સંચાર થાય છે, જે મને દરેક પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. માતા, તમે મને હિંમત અને શક્તિથી ભરી દીધો. તે બદલ દિલથી સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે માં સ્કંદ માતા, તમારો આભારી છું, કેમ કે સ્કંદ માતા, તમારી પૂજા કરવાથી આધ્યાત્મિક વિકાસ થાય છે અને મને ભગવાન સાથે જોડવામાં આવે છે. માતા, તમારા આશીર્વાદ દ્વારા મારા આત્માના આધ્યાત્મિક વિકાસ બદલ દિલથી સ્કંદ માતા, તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આમ, માતા સ્કંદ માતાની પૂજાના ફાયદાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી માત્ર માતા પ્રત્યેની આપણી શ્રદ્ધા અને ભક્તિ જ નહીં, પણ તેમના આશીર્વાદથી આપણા જીવનને વધુ અર્થપૂર્ણ અને સફળ બનાવવામાં પણ મદદ કરે છે.